સર શિયાળામાં ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ? હવે શિયાળામાં ઘણા લોકોને ઇમ્યુનિટી ઓછી થઈ જતી હોય છે. શરદી, ઉધરસની એલર્જી, શ્વાસ, દમ, અસ્થમા અને સ્કિન અને હેર માટે પણ ઉપયોગી એવું એ ફળ છે આમળા છે. હવે જે છે એ આમળાની સિઝન છે અને આમળા અત્યારે 2 થી 3 મહિના સુધી રેગ્યુલર ઉપયોગમાં લેવા જોઈએ. જે લોકોને ઇમ્યુનિટી ડાઉન રહેતી હોય, વિટામિન સી આમળામાં ભરપૂર માત્રામાં હોવાના કારણે એ ફાયદો કરે છે. અને વિટામિન સી ની આપણે ટેબ્લેટ ના લઈ લઈએ, પરંતુ આમળાનું પોતાનું જે દ્રવ્ય છે આમળાને આયુર્વેદમાં અમૃત કીધું છે, તો એનો ફાયદો અલગ છે. તો કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે? આમળાના પીસ કરીને એમાં મરી અને મધ નાખી શકાય સ્વાદ માટે વધારે, જો કોઈને ખાટા લાગતા હોય. આ સિવાય આમળાનું છીણ કરીને એમાંથી રસ કાઢીને પીવો જોઈએ. આમળા દુનિયાનું સૌથી બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ છે, એટલે કે ક્ષયને રોકનારું. તો બોડીનો જે ક્ષય થતો હોય કે ઓલ્ડ એજ તરફ જતા હોય કે ચહેરા પર કરચલી પડતી હોય, તો આ બધી એક બોડીના ક્ષયના લક્ષણો છે. તો એમાંથી બચવા માટે અને ઇમ્યુનિટીને સારી એવી બૂસ્ટ કરવા માટે દુનિયાનું સૌથી બેસ્ટ ફળ હોય તો એ આમળા છે. અને મારે પોતાને હિમોગ્લોબિન 11 હતું, એમાંથી 3 મહિનામાં હિમોગ્લોબિન 14 થયું છે. તો આમળામાં રહેલું જે વિટામિન સી હોય, તો વિટામિન સી ની મદદથી આયર્ન એબ્ઝોર્પ્શન પણ ઝડપથી થાય છે. એટલા માટે જો કોઈને બ્લડની ટકાવારી પણ ઓછી રહેતી હોય, તો શિયાળામાં ચેલેન્જિંગ સિચ્યુએશન માટે 2-3 મહિના આમળાનો ઉપયોગ કરવો જોઈએ.